चलो भाई चैप्टर नंबर 4 नाम છે કોઈને ખબર એમ નામ યાદ તો હોય ને દ્વિઘાત સૂત્ર નહીં દ્વિઘાત સમીકરણ શું આવે દ્વિઘાત સમીકરણ ચાલો અવાજ બંધ પહેલા તો કયો સમીકરણ કહેવાય કોને બુક બંધ રાખો બધા સમીકરણ કોને કહેવાય કોઈ પર્ટિક્યુલર વ્યાખ્યા નહીં યસ મતલબ તું સમીકરણ કે કોને તને પૂછે સમીકરણ એટલે શું તો શું જવાબ દેતો એ તો એનું એક્ઝામ્પલ આપ્યું તે સમીકરણ કોને કહેવાય કોઈ પણ બે વસ્તુને સરખાવી અને સમીકરણ કહેવાય બરોબર સમીકરણ તમે લખો ને એટલે બરાબર તો આવે છે ક્યાંય તમે આવું જોયું ax + b આ ત્રણ વસ્તુ છે આ બધું તમે ભણી ગયા છો ધોરણ 9 માં એક ax + b = 0 અને p of x = ax + b0 આ ત્રણ વસ્તુ છે ત્રણેયનો કોઈને ફરક ખબર છે આ દરેક વિદ્યાર્થી ભણી ગયા કોઈને ખ્યાલ હોય તો કહે આ ત્રણ વસ્તુ લખી મેં એનું નામ શું હશે છેલ્લું કદાચ ખ્યાલ હશે p of x કેમ કે રિસેન્ટલી હમણાં તમને આવ્યું હતું p of x p લખ્યું હોય એનો મતલબ સંભાવના નહીં પ્રોબેબિલિટી નથી આ ચેપ્ટર આખું બદલી ગયું કોઈ નહીં બહુપદી છે કેવી બહુપદી કેવી બહુપદી ઘાત કેટલી છે મેક્સિમમ ઘાત કેટલી એક ઘાત આ કેવી બહુપદી સુરેખ પછી p of x = ax² + bx + c હોય તો દ્વિઘાત અને p of x = ax³ + bx² + cx + d હોય તો આને કેવી બહુપદી કહેવાય ત્રિઘાત જે હાઈએસ્ટ ઘાત હોય ને એ પ્રમાણે નામ આપી દેવાનું એક ઘાત તો સુરેખ બરોબર અથવા એક પદી પણ કહેવાય આને એક પદી બહુપદી પછી આ દ્વિઘાત બહુપદી અને પછી આ ત્રિઘાત બહુપદી આમાં પણ જો આગળનો ભાગ કાઢ નાખું ને માવલું તો આ જે વધે એને શું કહેવાય બેઝિક પદાવલી શું કહેવાય એટલે આ પેલું લખ્યું એને કહેવાય બેઝિક પદાવલી બીજું લખ્યું એને કહેવાય સમીકરણ અને ત્રીજું લખ્યું એને કહેવાય બહુપદી આ ત્રણ વસ્તુ છે બરોબર આ તમારે 7-8 ધોરણમાં આવતું અને સમીકરણો દર વર્ષે આવે છે આ પણ સામાન્ય રીતે 8મા ધોરણમાં તમે કહો તો નામ દેતા એક પદી દ્વિપદી ને ત્રિપદી ને એવું બતા કઈ હવે 9મા ધોરણમાં પછી બદલી જાય ત્યાં શું આવી જાય સુરેખ દ્વિઘાત ને ત્રિઘાત બરોબર તો આપણે ધોરણ 10 માં પણ 3 પ્રકારની બહુપદી છે એમાંથી દર વખતે તમને 2 માર્ક્સ મળશે ઓછામાં ઓછા કેટલા માર્ક્સ મળે 2 માર્ક્સ મળશે ચાલો પહેલા તો દ્વિઘાત સમીકરણ હવે સમીકરણની વ્યાખ્યા બધાને ખ્યાલ આવી ગઈ સમીકરણ કોને કહેવાય કોઈ પણ બે વસ્તુને સરખાવી સમીકરણ કોને કહેવાય કોઈ પણ બે વસ્તુને સરખાવીને સમીકરણ કહેવાય હું ખાલી x = 3 લખું ને તો આને પણ સમીકરણ કહેવાય શા માટે તો કે બે વસ્તુ સરખાવી કઈ બે વસ્તુ સરખાવી x અને 3 બરોબર 2x = 9 લખું આને સમીકરણ કહેવાય શા માટે તો કે બે વસ્તુ સરખાવી કઈ બે વસ્તુ 2x અને 9 સમજાય બેન સમીકરણ કહેવાય શા માટે બે વસ્તુને સરખાવી અને સમીકરણ કહેવાય સમજો બરોબર ને ઓકે હવે જે દ્વિઘાત બહુપદી છે દ્વિઘાત શું લખેલું છે દ્વિઘાત એનો મતલબ શું થશે એનો મતલબ જો આમાં લખેલું જ છે બે ઘાત વેરી ગુડ શું કહેવાય બે ઘાત હોય એવું સમીકરણ બે ઘાત હોય એવું સમીકરણ મતલબ સમીકરણની વાત આવી સરખાવવાની વાત થશે બે ઘાતનો મતલબ દ્વિઘાત તો બે ઘાત હશે એવું સમીકરણ આપવાનું જેનું વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c = 0
આવું બોર્ડમાં પૂછાય કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કયું છે, બરોબર? તો 3 ઓપ્શન છે. જો પ્રશ્ન પૂછું તમને કઈ રીતના પૂછાય, નીચેનામાંથી દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કયું છે? ઓપ્શન નંબર એ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. ઓપ્શન નંબર બી ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. a does not equal to 0. ઓપ્શન નંબર સી ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. a ઇક્વલ ટુ 0. અને ઓપ્શન નંબર ડી એક પણ નહીં. આનો મતલબ a ની કિંમત 0 નથી, સોરી આનો મતલબ a ની કિંમત 0 છે. આ ચાર માંથી કયો ઓપ્શન આવશે? ખાલી તમે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c લખો એનો મતલબ શું? તો કે abc ગમે હોઈ શકે. ખરેખર abc ગમે હોય કે ન હોય એ મેઇન પ્રશ્ન છે. આમ જોતા એવું લાગે આ બધા દ્વિઘાત જ છે, કેમ કે આ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c લખ્યું, આમાં લખ્યું, આમાં લખ્યું, આમાં લખ્યું, તો સાચું કયું? આ કેસમાં શું આવી શકે? તો કે a ની કિંમત 0 હોય પણ ખરા અને a ની કિંમત 0 ન પણ હોય, ગમે કેસ આવી શકે. તો 0 હોય તો શું મળે, 0 ન હોય તો શું મળે? આ ક્યારે ખ્યાલ આવે ખબર? ટેક્સ્ટ બુકમાં તમે જે થિયરી વાંચો ને તો, પણ એવો કોઈ સમય હોય નહીં. મેથડ શું હોય? આપણે થિયરી લખી, રકમ આપી, જવાબ આવ્યો, કામ પૂરું. આ ટેક્સ્ટ બુકમાં લખેલું છે આવું. ઓકે ચલો, અહીંયા ઓપ્શન નંબર બી જવાબ આવશે. ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ. એનું કારણ એવું છે કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? તો જેની બે ઘાત હોય. શું હોય? બે ઘાત હોય. હું ધારો કે a બરાબર 0 લખી દઉં, a બરાબર 0, તો આ સમીકરણનું સ્વરૂપ બનશે કેવું? જુઓ, એનું નહીં, આનું સ્વરૂપ કેવું બનશે? a ની કિંમત કેટલી છે? 0. તો 0x સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ આ ભાગ તો કેન્સલ થઈ ગયો, વધ્યું શું ખાલી? bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાં મેક્સિમમ ઘાત કેટલી છે? એક ઘાત. એક ઘાત એને દ્વિઘાત કહેવાય, એક ઘાત એને દ્વિઘાત કહેવાય, ન કહેવાય. તો આ સુરેખ બહુપદી, સુરેખ સમીકરણ થઈ ગયું. તો કન્ડિશન ખાસ યાદ રાખજો, બરોબર? તમને કદાચ બ્લેન્ક્સમાં પૂછે ને 1 માર્ક્સમાં, આ 1 માર્ક્સનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમને બ્લેન્ક્સમાં પૂછે કે દ્વિઘાત સમીકરણ આપો મને, તો તમે ખાલી આટલું લખતા નહીં, આ લખીને આવશે ને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આ ખાલી જગ્યા પૂરી, એનો મતલબ તમને 0 માર્ક્સ મળશે. શા માટે? કન્ડિશન લખવી ફરજિયાત છે. abc છે હું ખબર જ નથી. ઓકે, હવે એમ કહું કે આમાં b બરાબર 0 લખો. b બરાબર 0 લખવાથી દ્વિઘાત બદલી જાય કે ન બદલે? શું લાગે તમને? b બરાબર 0 લખો તો દ્વિઘાત સમીકરણ રહે કે ન રહે? વિચારીને કહેજો. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 છે. આપણને ખ્યાલ આવી ગયો કે દ્વિઘાત સમીકરણમાં a ની કિંમત 0 ન જ હોવી જોઈએ, એ કન્ફર્મ છે. જો હોય તો દ્વિઘાત ન રહે. b બરાબર શું કહી શકાય? b 0 હોવું જોઈએ કે b 0 ન હોવું જોઈએ? કયા કેસમાં દ્વિઘાત સમીકરણ રહે અને કયા કેસમાં દ્વિઘાત સમીકરણ ન રહે? 0 હોવું જોઈએ, કમ્પલસરી 0 હોવું જોઈએ. ધ્યાન બોર્ડ ઉપર. કમ્પલસરી b ની કિંમત 0 હોવી જ જોઈએ કે ન હોય તો ચાલે? ન હોય તો ચાલે. હોય તો ચાલે કે ન ચાલે? ચાલે. પ્રેક્ટિકલી જોઈએ આપણે. દ્વિઘાત સમીકરણ કહેવાય કોને? હમણાં પહેલા વાત કરી આપણે કે જેની આખા સમીકરણમાં ક્યાંક ને ક્યાંક બે ઘાત દેખાવી જોઈએ. દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? સમીકરણમાં કેટલી ઘાત દેખાવી જોઈએ? બે ઘાત દેખાવી જોઈએ. હવે b બરાબર 0 મૂકી દઉં, ax સ્ક્વેર પ્લસ 0x પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આ ભાગ તો કેન્સલ, વધ્યું શું? ax સ્ક્વેર પ્લસ c.
ઇક્વલ ટુ 0. તો દ્વિઘાત સમીકરણ છે શા માટે બે ઘાત તો છે જ. શું લખવાથી બે ઘાત જતી રહે છે? a બરાબર વેરી ગુડ, a બરાબર 0 લખવાથી તમારી બે ઘાત જતી રહે અને બે ઘાત જતી રહે તો એનો શું કહેવાય? સુરેખ કહેવાય. ચલો આમાં કોઈ ક્વેશ્ચન? હવે આપણે વાત કરીએ ચેપ્ટરની અંદરની. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ફરજિયાત બધા યાદ રાખવાનું છે, પછી નો કહેતા 1 માર્ક્સ નો આવ્યો. બરોબર? દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ આ કન્ડિશન આવશે કઈ? બી ઓપ્શન વાળી. a ની કિંમત 0 ન જ હોવી જોઈએ. એમાં ઓપ્શન છે જ નહીં. હોય તો ચાલે, ન હોય ચાલે એવું નથી. કમ્પલસરી a does not equal to 0. બરોબર? ચલો દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું આવશે? બોલો બધા એકારે. x² + bx + c = 0. કઈ કન્ડિશન સાથે? a નોટ બરોબર. કોઈ ઉદાહરણ આપશે? a ની કિંમત બદલાવી નાખો, b ની કિંમત બદલાવી નાખો, c ની કિંમત બદલાવી નાખો એટલે ઉદાહરણ થઈ ગયું. વ્યાપક સ્વરૂપ અને ઉદાહરણનું બેનો અલગ ડિફરન્સ શું થશે? તફાવત શું બેમાં? એક વ્યાપક સ્વરૂપ ને એક ઉદાહરણ. આ જે લેખું વ્યાપક સ્વરૂપ છે. હવે મારે ઉદાહરણ જોતું હોય, આની અંદર છે ને a b c એ શેમાંથી લેવાના? વાસ્તવિકમાંથી. કઈ સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા. પણ કઈ કન્ડિશન સાથે? વાસ્તવિકમાં તમારે a ની કિંમત 0 લેવાની છે જ નહીં, કન્ડિશન રાખવાની છે. હવે abc ની કિંમત તમે ગમે મૂકી દો એ બની જશે ઉદાહરણ. ચાલો a ની કિંમત બોલો ગમે એ. a બરાબર હું 3 લઉં, b બરાબર 5 લઉં, c બરાબર -9/2. ગમે એ કિંમત લઈ શકો તમે. ફ્રેક્શન માં લ્યો, ડેસિમલ માં લ્યો, ઘાતમાં લ્યો, રૂટમાં લ્યો, ગમે એ ચાલે. બરોબર? પણ ધ્યાન રાખવાનું કે a 0 ન હોવું જોઈએ. તમે આમ b બરાબર 0 લખી શકો, એમાં વાંધો નથી. તો સમીકરણ શું બનશે? a ની બદલે 3 તો 3x² + b = 5x + c = -9/2 = 0. આ બની ગયું સમીકરણ. કયું સમીકરણ? દ્વિઘાત સમીકરણ. આમાં abc વ્યાપક એટલે દરેક માટે કામ કરશે. a બરાબર તમે ગમે લઈ શકો 0 સિવાય, b ની કિંમત ગમે લઈ શકો, c ની કિંમત ગમે લઈ શકો. પણ ઉદાહરણમાં શું આવશે? કિંમત ફિક્સ થશે. કોની કિંમત ફિક્સ થશે? a b અને c ની કિંમત. ઓકે. હવે દર વખતે પાછો 1 માર્ક્સ નો ક્વેશ્ચન તમને કહું છું. આમાંથી છેલ્લા 10 વર્ષના પેપર ચેક કરી લો તમે, એક ક્વેશ્ચન બોર્ડમાં મળે જેને કહેવાય વિવેચક. શું કહેવાય? વિવેચક. ઇંગ્લિશમાં કહેવાય ડિસ્ક્રિમિનન્ટ. એનો પહેલો લેટર ડી છે, તો ડી પરથી આપણને 3 કન્ડિશન મળશે. ડી > 0, ડી <0, ડી = 0. બધાની આ મોસ્ટ ફેવરિટ છે. આ કન્ડિશન બધાની ફેવરિટ છે. એનું કારણ અમને ખ્યાલ આવી જશે. તમને તમારી ફેવરિટ થઈ જશે બધાની. દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટેની બે મેથડ. આ શેના માટે કામ કરશે? દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાનો. દ્વિઘાત સમીકરણ નો ઉકેલ. બરોબર? પહેલી રીત કઈ? એનું નામ જ આવું છે, દ્વિઘાત સમીકરણની રીત. અને બીજી રીત બધાને આવડે. આ ચેપ્ટર તમને ચેપ્ટર 2 માં કામ આવશે અને ચેપ્ટર 2 નું ચેપ્ટર 4 માં કામ આવશે. બરોબર? d is equal to b² - 4ac. ચાલો d બરાબર શું આવશે? b² - 4ac. હવે abc શું હોય? abc એટલે શું? વાસ્તવિક સંખ્યા. પણ એ ક્યાંથી લીધા આપણે? abc કેમ લીધું? કેમ કે દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ કેવું છે? ax² + bx + c = 0. જેમાં a બરાબર શું હોઈ શકે, b બરાબર શું હોઈ શકે, c બરાબર શું હોઈ શકે. બરોબર ને? એના પરથી તમારે નક્કી કરવાનું. જેમ કે ઉદાહરણ આપું, 4x² - 2x - 1 = 0.
આમાં એ બરાબર શું હશે? કોણ કહેશે? એ ની કિંમત, બી ની કિંમત અને સી ની કિંમત શું હોઈ શકે? એ ની કિંમત, બી ની કિંમત, સી ની કિંમત. વાહ ભાઈ વાહ. ચાલો બેન તમે બેઠા બેઠા, કોઈ વાંધો નહીં. એની કિંમત બરોબર. બી બરાબર -2, સી બરાબર -1. ચલો 4 -2 -1. આ એબીસી કિંમત મળે ને એના પછી મૂકવા થાય તમારે. બરોબર. ચલો આમાં ડી મેળવો, શું મળે જોઈ લઈએ. ફોર્મ્યુલા શું આવશે? હોમવર્ક કર્યો તમારું અહીંયા હમણાં આપીશ હોમવર્ક. ફરજિયાત છે. આ કે પાણીપુરી ભેગી મસાલાપુરી જોઈ છે એટલે પૂછતા નથી, કમ્પલસરી આવશે તો હોમવર્ક. એટલે એ નહીં કરશો આપણે, તમારે આન્સર આપવાના. 4 ઓપ્શન હશે. ચાલો ડી બરાબર b² - 4ac, જેમાં બી ની કિંમત કેટલી લખી હમણાં? -2 એનો વર્ગ -4 એ ની કિંમત કેટલી ને સી ની કિંમત કેટલી? એ બરાબર 4, સી બરાબર -1. -2 નો વર્ગ કેટલો થાય? 4. આ માઇનસ, આ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, 4 4 16 ઇઝ ઇક્વલ ટુ 20. આ શું મળી ગયું? ડી મળી ગયો. તો 20 છે એ 0 કરતા કેવા છે? મોટા. તો કઈ કન્ડિશન આવશે? પહેલી કન્ડિશન. હવે ડી ની કિંમત આવી મળે એટલે કે પોઝિટિવ મળે તો શું આવશે? નેગેટિવ માટે શું આવશે? અને 0 માટે શું આવશે? એની વાત કરીએ હવે. ધારો કે ડી ની કિંમત 0 કરતા મોટી હોય તો સમીકરણને વાસ્તવિક અને ભિન્ન બીજ મળે. જો ડી ની કિંમત નેગેટિવ હોય તો સમીકરણને વાસ્તવિક બીજ ન મળે. ડી બરાબર 0 હોય તો સમીકરણને વાસ્તવિક અને સમાન બીજ મળે. સમાનનો મતલબ થશે સરખા, સરખાનો મતલબ થાય બરાબર, અને બરાબર પરથી કન્ડિશન યાદ રાખો કે ડી બરાબર 0 હોય. યાદ રાખવા માટે કીધું, બાકી તમે સમાન લખો તો હાલ. લેખ તો કમ્પ્લીટ થઈ ગયું. બરોબર ને? વાસ્તવિક ને સમાન ક્યારે હોય? વાસ્તવિક ને બરાબર ક્યારે હોય? તો કે બરાબર હોય ત્યારે. શું કીધું? વાસ્તવિક અને સમાન બીજ ક્યારે મળે? તો કે ડી અને 0 બે સમાન હોય ત્યારે. એટલે ડી બરાબર 0 માટેની કન્ડિશન કઈ આવી ગઈ? વાસ્તવિક ને સમાન બીજ. બરોબર. હવે આની કિંમત, ડી ની કિંમત 0 કરતા કેવી છે? 0 કરતા કેવી કિંમત છે? ડી ની કિંમત નાની. એનો મતલબ નેગેટિવ. 0 કરતા ગમે કિંમત નાની લ્યો એટલે માઇનસમાં જ આવશે. માઇનસ કિંમત કોઈને ગમે? કોઈ ગમે? ન ગમે. ન ગમતું હોય તો બીજ નહીં મળે. વધ્યું કયું? પોઝિટિવ કિંમત. બરોબર. એના માટે વાસ્તવિક તો મળશે પણ સાથે કેવા મળશે? અલગ મળશે. પહેલામાં ત્રીજામાં વાસ્તવિક મળે, હા વાસ્તવિક મળે, મળે. પોઝિટિવ હોય તો ભિન્ન એટલે અલગ અલગ મળે, અને બરાબર હોય તો એક સમાન મળે. બરોબર ને? આમાં પ્રશ્ન એવું પૂછાય, આમાં કદાચ હોય તો જોઈ લઈએ આપણે. આ ક્યારનો રાહ તો જોવે. हिंदी में क्यों आता है भाई? भाषा केम हिंदी થઈ ગઈ? કઈ વાંધો જોઈ લઈએ. આમાં x² + 7x + 12 ઉદાહરણ આપો ને. x² + 7x + 12 બરાબર 0. શું આવશે? અથવા એનો વિવેચક મેળવો. વિવેચકનો મતલબ શું થાય? વિવેચક એટલે ડી. સૂત્ર શું આવશે? ડી. તો ડી પહેલા તમારે એ ની કિંમત, બી ની કિંમત અને સી ની કિંમત મેળવવી પડશે. તો એબીસી કોણ કહેશે? એબીસી ની કિંમત શું આવશે? ચાલો આ બેન કહેશે AB 7, તો A 7
એટલે તું આમ જોશ કઈ રીતના આમ તને આમ દેખાય છે એ બી 7 મળે ને કોઈ ટ્રીક છે કે ખોટો જવાબ કઈ રીતના દેવો આમ કે ઓટોમેટિક થઈ જાય એ બરાબર 2 આ માસ્ટર ટ્રીક આ પાછી અને આખી લાઈનમાં આ બે અલગ અલગ કર્યા 1 ને 2 ધ્યાન નહીં હોતા નહીં આવડે તમને મેં અગાઉ કીધું કે 1 માર્ક્સમાં બોર્ડમાં આવે છે તો હજી ધ્યાન નથી આપવું મિત વેરી ગુડ એ 1 x સ્ક્વેર ને આને હોય એ થશે પછી 7 બસ પૂરું થઈ હવે આપણે શું મેળવવાનું વિવેચક એનું ફોર્મ્યુલા શું આવશે કોણ કહેશે હવે આ તો કરો 1 2 3 4 કહી દે ફટાફટ કર મોડું થાય નથી આવડતું આ જોઈન બોલો કોઈ વાંધો નથી અહીંયા તમને આમ આપી દીધું આજે શરૂઆત કરી ને આપણે તો જોઈન બોલો કઈ વાંધો નથી d equal to q is equal to 0. વેરી ગુડ તમને કીધું છે વિવેચક આ અહીંયા છે વિવેચક શું આવશે d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac b ની કિંમત શું આપેલી 7 4 a ની કિંમત 1 c ની કિંમત 12 7 9 49 માઇનસ 12 ચોક 48 તો d બરાબર શું આવ્યું 1 હવે 1 છે એ 3 માંથી કઈ કન્ડિશન છે 1 છે એ 3 માંથી કઈ કન્ડિશન પહેલી બીજી ત્રીજી પહેલી 1 થી 0 કરતા કેવા છે મોટા તો લખવાનું શું લખવાનું તેથી સમીકરણને વાસ્તવિક અને ભિન્ન બીજ મળે તો મળે વાસ્તવિક અને ભિન્ન બીજ મળે તમને પહેલાનું ઉદાહરણ મળી ગયું બીજું જુઓ x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 હવે બધાને ખબર પડી જવી જોઈએ કે a ની કિંમત b ની કિંમત c ની કિંમત શું આવે આ બધું બેસ થોડો હજી થોડોક આ બધું બેસ a ની કિંમત b ની કિંમત c ની કિંમત પ્રોપર બોલીશ તો જો બોલ એક હાથ નીચો રાખ દે પછી કઈ વાંધો નહીં b ની કિંમત 4 c ની કિંમત વેરી ગુડ a 1 b 4 c 4 ચાલો a is equal to 1 b બરાબર 4 c બરાબર 4 આપણે શું મેળવવાનું છે d ની કિંમત d નું ફોર્મ્યુલા શું આવશે d is equal to b સ્ક્વેર માઇનસ 4ac બરાબર ચાલો b સ્ક્વેર 4 નો વર્ગ માઇનસ 4 a 1 c 4 4 સ્ક્વેર 16 માઇનસ 4 4 જા 16 d ની કિંમત શું આવી જો d ની કિંમત 0 હોય તો શું લખવાનું સમીકરણને વાસ્તવિક અને સમાન બીજ મળે આમાં કોઈ ક્વેશ્ચન કોઈના ક્વેશ્ચન કાંઈ હા કે ના યસ ઓર નો નહીં બીજો ક્વેશ્ચન આ કેવો કેસ હતો d ની કિંમત કેવી એક્ઝેક્ટલી 0 હવે x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 હવે તો એક પણ વિદ્યાર્થીને બનવું ન જોઈએ કે ન આવડે એબીસી મેળવતા બરોબર ને ત્યારે એબીસી લખવા કે દઈશ એબીસી નહીં આવડે તો વાહ a બરાબર 1 b e પણ 1 c e પણ 1 ફોર્મ્યુલા કેવો આવશે d is equal to b સ્ક્વેર માઇનસ 4ac b ની કિંમત 1 એનો વર્ગ માઇનસ 4 1 c 1 નો વર્ગ 1 આવડે ને બધાને માઇનસ 4 d ની કિંમત કેવી મળી માઇનસ 3 એનો મતલબ 0 કરતા નાની હોય તો સમીકરણને વાસ્તવિક બીજ ન મળે તમને માઇનસ કિંમત ગમે ન ગમે તો ન મળે શું ન મળે બીજ ન મળે નહીં વાસ્તવિક બીજ કેમ કે આના બીજ મળે છે
જો 10મા ધોરણ સુધી એટલું સીમિત છે. અત્યારે તમને કહી દઉં, સૌથી પહેલી સંખ્યા કઈ આવે? પ્રાકૃતિક. પછી કઈ આવે? પૂર્ણ. પછી કઈ આવે? પૂર્ણાંક. એના પછી સમય. એના પછી સાઈડમાં આવશે, સમજો એક વેરી નહીં આવે સાઈડમાં. આ બંનેનું કોમ્બિનેશન મળીને શું મળશે? વાસ્તવિક. અને વાસ્તવિક કરતા એક મોટી સંખ્યા છે, હર હર મહાદેવ, શંકર સંખ્યા. આ વાસ્તવિક સંખ્યા કરતા પણ મોટી સંખ્યા છે. બરોબર? આ ક્લાસ 11 માં આવશે તમારે, એ પણ સાયન્સમાં. અત્યાર સુધી એમ જ છે કે સૌથી મોટી સંખ્યા એટલે વાસ્તવિક, પણ એવું નથી. એના કરતા મોટી છે ભાઈ શંકર સંખ્યા. ઇંગ્લિશમાં કહેવાય કોમ્પ્લેક્સ નંબર. આવું તો કે વિચાર્યું નતું, સૌથી મોટી એમ જ છે, વાસ્તવિક સંખ્યા છે. બરોબર ને? એના કરતા મોટી સંખ્યા છે. શંકર સંખ્યા કરતા પણ મોટી સંખ્યા હશે, શું લાગે? કેમ તાર નથી ભણવું એટલે? હે શું કહેશ તન્મય? કાંઈક બોલો, કુછ તો બોલા તું. ધીમે બોલો નહીં તું, થોડો ધીમે બોલો નહીં, રજા માગી. કયો કેસ બાકી? પાછળના પેજમાં બધું આવી ગયું ને? હજી એક કેસ લઈએ. કયો કેસ છે? વાસ્તવિક અને કેવા બીજ બાકી છે? x² + 7x + 10 = 0. ચાલો ABC. કોણ બાકી છે? કોનો પ્રશ્ન પૂછવાનો બાકી છે? ચાલો બેન તમે બોલો. અંશ બાકી છે હજી? છેદ અંશ બાકી, છેદ બાકી. a = 1, b = 7, c = 10. વેરી ગુડ. ચાલો d ની કિંમત શું આવશે? b² - 4ac. b ની કિંમત 7 - 4 a 1 c 10. 7² 49, 10 4 40. d બરાબર શું આવશે? 9. કેવી કિંમત છે? 0 કરતા મોટી. એનો મતલબ સમીકરણને વાસ્તવિક અને ભિન્ન બીજ મળે. હજી કહું છું, આ ઇમ્પોર્ટન્ટ છે. તમને એમ લાગે 1 માર્ક્સ માટે શું કરવું, પણ એક દરેક ચેપ્ટરમાં આવું 1 કે 2 માર્ક્સમાં આપીશ. એટલે તમારા ઓબ્જેક્ટિવ કેટલા માર્ક્સના ખ્યાલ છે કોઈને? 24 માર્ક્સ છે. એ 24 માર્ક્સ એવા છે દરેક ક્વેશ્ચનમાં 1 માર્ક્સ મળે અને કા 0 મળે. આ રોકડીઓ પાક કહેવાય. બરોબર ને? ખાલી જેમ કોઈને એમ થયું કે અડધો માર્ક દીધો મને, કા મળે ને કા ન મળે. અને એ બધી વસ્તુ ટેક્સ્ટ બુકની જ છે. જેટલું તમે આ ડીપમાં સમજશો ને, આ તો મેં આ ચેપ્ટરની વાત કરી, દરેક ચેપ્ટરમાં આવે ક્યાંક ને ક્યાંક. અને ઘણા બધા ચેપ્ટરની વાત થઈ પણ છે, એવી વસ્તુ પૂછાય. બરોબર ને? જેમ કે શૂન્યની સંખ્યા, ચેપ્ટર નંબર 2. પછી બીજું કયું ચેપ્ટર ચલાવ્યું આપણે? ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિમાં ટેબલ કોષ્ટક આવે ને, sin 30 આમ ક્રોસ મારે, cos 30 માં આમ મારે, ને કેટલી કિંમત એ પણ કન્ફર્મ છે. પછી આંકડાશાસ્ત્ર, એમાં શું આવે? મધ્યસ્થ બહુલક વચ્ચેનો સંબંધ. બરાબર ને? z બરાબર, એની પણ ટ્રીક તમને આપેલી, z = 3m - 2x bar. કોઈને ખ્યાલ છે ને ટ્રીક શું હતી યાદ રાખવાની? યસ, cm. હા, cm પરથી ચાલુ થતું હતું. ખાલી યાદ રાખવા માટે એનું પ્રોનાઉન્સિએશન સેમ મળવું જોઈએ. જો યાદ રાખજો બધા. આ પણ દર વખતે 1 માર્ક્સમાં આવે છે. આ ટૂંકમાં ઘરની પ્રોડક્ટ છે, મેં બનાવેલું. એટલે મારી રીતે બનાવ્યું હોય, મેં તમને ઠીક લાગે બોલે ને, હોવા લખીને યાદ રાખી નાખજો, યાદ રહી જશે. cm કોણ છે? cm દાદા, બરાબર ને? આનો મતલબ તું 12 છે. કોને બહાર કાઢવાનું? આપણે cm ને બહાર કાઢવો. cm તું 12 જા. હવે જો અહીંથી લખો, cm નો મતલબ 3m. બે અક્ષર શું લાગે બોલવામાં? cm નો મતલબ શું લાગે? 3m. તું નો મતલબ 2 લાગે. 12 નો મતલબ 12 લાગે.
બાર જવાનો મતલબ કંઈક બાર કાઢવું થયું અને બાર કાઢવાનો મતલબ માઇનસ થાય અને એક્સ બાર એક જ ઉપર આવે. કઈ સંખ્યા ઉપર? મધ્યક ઉપર ખાલી. થઈ ગયું 3m - 2x બાર. કોના બરાબર? વધ્યું ઈ. કોણ વધ્યું? z. પણ તમને ખબર હોવી જોઈએ z શું કહેવાય, m શું કહેવાય, x બાર શું કહેવાય. બોલો જી હવે. z બરાબર cm2 બાર જા 3m2 બાર 3m2 બાર 3m2 બાર. બાર નો મતલબ માઇનસ. બાર જવાનો મતલબ શું થાય? માઇનસ. અને આ બાર કોની ઉપર આવે? ખાલી મધ્યક ઉપર આવે. મધ્યકને શું કહેવાય? x બાર. હવે કોઈને ભૂલથી આમ ન કરતા કે 3m cm 2 બાર, બાર એટલે માઇનસ બાર, તો કે z બરાબર x. આ બાર કોની ઉપર આવે? નવમા ધોરણમાં પડી ગયા ને. બાર કોની ઉપર આવે? મધ્યક ઉપર જ આવે. અને મધ્યક નો સિમ્બોલ શું થાય? x. હવે એમ કહેતા ને યાદ રાખવાનું કયો, એનું યાદ રાખવાનું ટ્રીક હોય. પ્રેક્ટિસ થી યાદ રહી ગઈ. બરોબર. એટલે આવું દરેક ચેપ્ટરમાં કંઈક ને કંઈક પ્રશ્ન છે. આજે કોઈ બેન ડાઉટ નહીં વાતું હતી. તારી પાસે ઘણા ક્વેશ્ચન આવા છે. z બરાબર જોઈ લેજો બધા ભેગા થઈને. 10-15 ક્વેશ્ચન હતા. તેનાથી બહાર કઈ હોય જ નહીં પછી. ચાલો આમાં કોઈ પ્રશ્ન હોય તો કયો. એટલે જેમ વાત કરી કે 24 માર્ક્સ માંથી તમારે ઓછામાં ઓછા કેટલા આવવા જોઈએ ખબર હે? ઓછામાં 24 આવવા જોઈએ. 24 માંથી ઓછામાં ઓછા 20 માર્ક આવવા જોઈએ. કેટલા? 20 માર્ક. તમારા ચેપ્ટર અમુક રિડ્યુસ કરવો હોય ને એમાં પણ ઓબ્જેક્ટિવ રિડ્યુસ ન કરાય. અને બાકી રિડ્યુસ કરશો એમાં ઓપ્શન આવી જશે. બરોબર ને? 6 માંથી કોઈ પણ 4 લખો, 2 નીકળી જશે. ક્યાં? રિડ્યુસ કર્યું હશે એ. પછી એવું ન બને બધું રિડ્યુસ કરી નાખ્યું તો હવે લખશો શું? આમાં કોઈ ક્વેશ્ચન કાંઈ ક્લિયર બધાને? ચાલો ડી ની કેટલી કન્ડિશન ફરીથી આપણે ક્વિકલી રિવાઇઝ કરી લઈએ. આ જો 3 નું એક એક ઉદાહરણ છે. આ પહેલું ઉદાહરણ કોનું છે? તો કે ડી ની કિંમત 0 હોય. બીજું ઉદાહરણ કોનું? ડી ની કિંમત નેગેટિવ હોય. ત્રીજું ઉદાહરણ કોનું? ડી ની કિંમત 0 કરતા મોટી હોય. ડી ની કિંમત 0 હોય તો કન્ડિશન કઈ આવે? વાસ્તવિક અને સમાન બીજ. ડી ની કિંમત નેગેટિવ હોય તો કન્ડિશન કઈ? વાસ્તવિક અને વાસ્તવિક બીજ ન મળે. પછી ડી ની કિંમત 0 કરતા મોટી હોય તો વાસ્તવિક અને ભિન્ન બીજ મળે. ક્લિયર છે? હવે બોર્ડમાં પૂછાય, આ બોર્ડ નહીં, બોર્ડની એક્ઝામમાં કે સ્કૂલની એક્ઝામમાં ચેપ્ટર નંબર 4 ની વાત કરતા હોય ત્યારે એક પ્રશ્ન આવો આવશે. અને આવો પ્રશ્ન આવે તો કોઈને માર્ક્સ કટ થાય ન થાય. બરોબર. બીજી વાત, હજી ઘણા બધા લોકોને જોયેલું છે કે માઇનસનો વર્ગ માઇનસ કરે છે. અહીંથી પ્રશ્ન છે નહીં, આપણે બધા અહીં ભણતા. એટલે માઇનસનો વર્ગ શું કરે છે? માઇનસ. કે -3 નો વર્ગ કેટલો? તો કે -9. 3 નો વર્ગ કેટલો? 9. આ તકલીફ રહેશે. કોને તકલીફ રહેશે? જેને બેઝ ક્લિયર નહીં હોય એના માટે. બરોબર. ખરેખર 10મું ધોરણ છે ને અઘરું નથી. અઘરું કયું છે? 9th. એના કરતા અઘરું કયું છે? 8મું. કેમ કે આમાં જ તમારે શરૂઆત કરવાની છે. અલગ અલગ જે વેરાયટી વાળા એક્ઝામ્પલ આવે, જે ટ્રીક આવે, જે મેથડ આવે, બધું તમારે 8-9માં શીખવાનું છે. 10માં મળશે કેવું? જો આ જોઈ લો ખાલી. આ ક્વેશ્ચન લીખો તમે. બરોબર. આના પર એબીસી લખ્યા. બરોબર. આ યાદ રહી ગયું? આટલું યાદ રાખી લીધું. એના પછી આ ગણો. કોણ કે 10મું ધોરણ છે? 1 નો વર્ગ 10માં આવે એવું કીધું કે આ પ્રોપર થિયરી આવે. પછી આ બેની બાદબાકી 1 - 4 - 3 એવું કીધું 10માં આવે. 10મું ધોરણ છે કેટલું? ખાલી ઉપરની 2 લાઈન. કોઈ પણ ચેપ્ટર લઈ લો ત્રિકોણમિતિ સિવાય. બરોબર ને? એટલે 10મા ધોરણમાં આવું જ છે. આગળનું ધોરણ જેટલું ક્લિયર હશે એટલી મજા આવશે. નહીં તો ખબર જ નહીં હોય 1 - 4 કરી તો કે 5, કારણ કે 3. ક્લિયર બધાને? હવે આમાં જો હોમવર્ક જનરેટ થયું હોય આપણી માતૃભાષામાં તો જોઈ લઈએ. રેડી તો કરે એ લોકો, પણ હવે હિન્દીમાં થઈ ગઈ ખબર નહીં. जो यदि एक द्विघात समीकरण के मूल वास्तविक और समान है तो विविधक पर मतलब डी का मान क्या होगा? बोलो ये। भाषा चेंज केम थी गई? बदले हमें सेटिंग करવું પડશે.
એટલે એવું કે છે એ દ્વિઘાત સમીકરણના વાસ્તવિક અને સમાન બીજ હોય તો ડી ની કિંમત કેવી? શૂન્ય से बड़ी, शून्य से कम, शून्य बराबर और एक भी नहीं. સમાન છે ને એટલે કેવી આવે? ઓપ્શન નંબર સી. જો થઈ ગયા હોશિયાર. આ ટૂંકમાં આગળનું બાકી છે આપણે. ચલો x² - 5x + 6 x² - 5x + 6 આ બધા બધા કરો તો x² - 5x + 6 = 0. મને કયો છે ત્રણમાંથી કઈ કન્ડિશન મળશે? છે ને રફુ બધા પાસે છે કે નહીં? નો એ બાજુ લઈ લો, કઈ વાંધો. ડી ની કિંમત કેવી હશે? પોઝિટિવ, નેગેટિવ તો બરાબર 0. પહેલા તમે એબીસી મેળવો, સૂત્રમાં કિંમત મૂકો પ્રોપર હો, મેં જે રીતના લખ્યું એ રીતના. હા થાય કેમ ન માલે તો વાંધો ને. એ લોકોને ચિંતા નથી કઈ. એ તકલીફ ચિંતા હોવી જોઈએ. પોઝિટિવ મળે શું મળે છે? ડી ની કિંમત 1. વેરી ગુડ. ચાલો 1 થઈ ગયું ને બધા? x ને બદલા y આવી ગયો. કોઈ ગભરાવાની જરૂર નથી. ખાલી મેં ચલ બદલાવ્યો. બાકી વર્ગની આ રહેશે, એ રહેશે, 1 ની ઘાત આરે b રહેશે ને અચળ પદે c રહેશે. જો આમાં શું મળે છે? સ્મોલ b લખો દોસ્ત, કેપિટલ b નહીં, સ્મોલ b. સ્મોલ b જ લખો ફોર્મ્યુલામાં, કેપિટલ નહીં. નથી મળતું? પોઝિટિવ. w² - 3w + 6. હા ચાલ બદલાવાનું. પછી પાયથાગોરસ જેવું થાય. પાયથાગોરસ પ્રમેય શું તો કે ac² = ab² + bc². એ ત્રિકોણ PQR હોય તોય કે ac² = ab² + bc². એટલે એવું ન થાય. પાયથાગોરસ માટે ત્રિકોણ પર આધાર રાખે. માઇનસ આવે, શું વાત છે? -13. ચલો આમાં ડી ની કિંમત માઇનસ, ડી ની કિંમત પ્લસ, ડી ની કિંમત પ્લસ. ચલો આમાં યસ 0 મળી ગયો. 0 બધાને ચેક કરો બધાનું હમણાં, ખાલી એમને વાત કરતા ને બધા. હા ચાલી ગયું તમારે? બાકી છે? આવડી ગયું? યસ ઓકે, નો પ્રોબ્લેમ. તો તારે શું કામ સાંભળવું જોઈએ? ગમે એ બોલે. કોઈ વાંધો નહીં. ઓફલાઈન ક્લાસ. ચાલો ડી ની કિંમત શું મળશે? હવે કોણ ઉદાહરણ બનાવી શકશે? અમે ઉદાહરણ બનાવ્યું અમારી રીતે. ઉદાહરણ બનાવવાના રેન્ડમલી લખો, બરોબર? પહેલું તમે જે લખશો ને એના પછીના બે તમારે બનાવવાના થશે. આ બોલ ભાઈ. x² + આમાં શું મળશે? ડી ની કિંમત
જે મળે હાલો ગણતરી શું મળે. પછીના સમીકરણમાં એને એ જ ન મળવું જોઈએ, બીજું કંઈક મળવું જોઈએ. બરોબર ને? આમાં ડીની કિંમત શું હશે? હવે આજે તમારે 1 થી 2 માર્ક્સ રોકડા થઈ ગયા. તો તમારે 24 માંથી કેટલા બાકી રહ્યા આવે? 24 માંથી કેટલા બાકી રહ્યા? 22 બાકી રહેશે. બરોબર ને? +8 પ્લસ ના આવે. ઓકે, પ્લસમાં આવે. ડી ઇઝ ગ્રેટર ધેન 0. ઉંમર થઈ ગયા ને હવે 5. ડી ઇઝ ગ્રેટર ધેન 0. 151. ચાલો ક્લિયર. બધાએ છે ને એક ફોર્મ્યુલાની બુક બનાવવાની છે. બરોબર? અઠવાડિયામાં એક વખત રિવાઇઝ થવું જોઈએ. એક વખત. તમે ગણિતમાં 80% આધાર સૂત્ર ઉપર છે. ગમે એ દાખલો લ્યો, સૂત્ર જરૂર પડે. એ જ ખબર ન હોય તો પછી માર્ક્સ ન આવે. શરૂઆત ક્યાંથી કરવી ખ્યાલ આવવો જોઈએ. એના માટે ફોર્મ્યુલા જોઈએ. અને ફોર્મ્યુલા યાદ રાખવા માટે તમારે રિવિઝન જોઈએ. એટલે એવી બુક બનાવો જે તમને બુક ગમતી હોય અને અંદરનું લખાણ વધારે ગમતું હોય. પાછું કંટાળો ન હોય. ડિઝાઇન વાળી તમે બધા ડેકોરેટ કરો ને બધું, આમાં ફૂલડા આ બધું દોરે ને આપણે કઈ હોય નહીં, જગ્યા મળીને લખી નાખવાનું હોય. જગ્યા ક્યાંક મળવી જોઈએ. ચાલો તો અહીંયા સુધી રાખીએ. બરોબર? આ બધું લખવાનું છે ને તમારે? બસ આટલી સ્લાઇડ છે. હે આની પીડીએફ તમને મોકલી દે છે. લખવાનું